રાખવી પડશે. એકતા રાખશો તો કાંઈક થશે. અને હું કોઈ લીડર કે નેતા નથી, મારી પાસે સિદ્ધાંત છે અને સિદ્ધાંત સાથે સત્યની લડાઈ લડવાની કર્યો છું. હજારો માણસ કે લાખો માણસની જરૂર નથી, 100 માણસ જો છત્રપતિ શિવાજી મહારાજ ને ભગતસિંહ જેવા વિચાર ધારણ કરી દેશે ત્યારે પાટીદાર સમાજને ન્યાય મળી જશે. કોઈ બાપની તાકાત નથી રોકી શકે. અને અનામત ચોક્કસ મળશે. વકીલ સાહેબ તો તમારા અહીંયાના છે, બધું જાણીએ છીએ કઈ રીતે અનામત મળે છે. એ તો આ લોકો આપણને બેવકૂફ બનાવે છે. અને જો આ સમાજને કઈ આપશે નહીં, એ લોકોનું આયોજન કે સમાજની અંદર જેટલા લોકો તૂટે એટલા લોકોને તોડો, પણ સૌ સાથે મળીને લડીએ. યુવાનો, મહિલાઓ, ખેડૂતો, તમામ સમાજના લોકો સાથે મળીને લડીશું તો ચોક્કસપણે ન્યાય મળશે. અને અનામત લેવાની છે, આપશો તો પ્રેમથી લઈશું, નહીં તો જૂઠવી લેવાનો ઈરાદો રાખીએ છીએ. અનામતી અધિકાર છે, કોઈને છીનવવા કે કોઈને નુકસાન કરવા નથી નીકળ્યા. સૌ સાથે મળીને લડી એવી આશા રાખું છું. અને અહીંયાના જે વર્ગ વિગ્રહ કરવા માટે તમામ પ્રયાસ કર્યા સરકારે, પણ અહીંયાની અન્ય જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે બધા ભાઈચારો રાખીને આ સમાજને સાથ સહયોગ આપ્યો છે. અને આવી રીતે જ આપણે રહીશું. 3 દિવસ આપણા વિસ્તારની અંદર છું, ગામડે ગામડે ફરીશું, લોકોને જાગૃત કરીશું. અને ભયમુક્ત શાસન અને અનામત એ આપણા 2 સિદ્ધાંતો સાથે, 2 ધ્યેય સાથે સમગ્ર પાટણ, બનાસકાંઠા જ્યાં ફરવું પડશે ત્યાં ફરીશું. રાત્રે 12 વાગે જાહેરમાં કહું છું, જ્યાં પણ જરૂર હોય મારા લાયક તો મને કહેજો. તન, મન અને ધનથી છું, ધન નથી. ધન્યવાદ. જય સરદાર. ફરીથી જે પ્રમાણે જાહેરાત થઈ એ પ્રમાણે આજે 7:30 વાગે અંબાજી એરિયાની અંદર આપણી પાટીદારોની મિટિંગ છે.